મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની સપ્તમી તિથિનું વ્રત શીતલા સાતમના વ્રતની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, શ્રાવણ માસની સુદ પક્ષની અને વદ પક્ષની સપ્તમી જે તિથિ આવે છે ત્યારે શીતલા માતાજીનું પૂજન થાય છે। આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના બાળકની રક્ષા અર્થે માં શીતલાનું પૂજન કરે છે, જેને શીતલા સાતમ કહેવામાં આવે છે। સ્કંદ પુરાણ અને ભવિષ્યાતર પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ છે। પુરાણ કાળથી આ વ્રત ચાલ્યું આવ્યું છે। આ દિવસે માં શીતલાનું પૂજન થાય છે। શીતલા માતા તે મહાશક્તિ મહામાયા દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે। નવદુર્ગામાં તેનું સ્વરૂપ છે। મહાકાલ રાત્રિનું જે ગંધર્વ એટલે કે ગધેડા ઉપર બિરાજમાન છે, ચમકીલા વસ્ત્રો ધારણ કર્યા છે, કાંટાવાળા ઘરેણાં આભૂષણ ધારણ કર્યા છે અને હસ્તમાં સુપડું અને સાવરણી તથા એક મહાકુંભ જે અમૃત કુંભ છે તે ધારણ કરેલો છે। માં પોતાના ભક્તો પર કૃપા કરવા માટે હંમેશા તત્પર રહે છે। માનું સ્વરૂપ અઘોર જેવું છે, પરંતુ માં પોતાના ભક્તો પર હંમેશા કૃપા દ્રષ્ટિ કરતા રહે છે। જે પણ બહેનો ભક્તો માની પૂજા આરાધના કરે છે, શીતલા માતાનું વ્રત કરે છે, ઠંડુ ભોજન કરે છે, તેની ઉપર માં સદૈવ પ્રસન્ન રહે છે। તેના બાળકોના સર્વે રોગો કષ્ટો મટાડે છે। માં બાળકોની રક્ષા કરે છે, તેના બાળકોના સર્વે રોગો અને કષ્ટો મટાડે છે। માં તેમના ઘરની રક્ષા કરે છે। માએ જે સુપડું અને સાવરણી હાથમાં ધર્યું છે તે દર્શાવે છે કે જેની ઉપર માની કૃપા થાય તેના જીવનમાંથી નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક પ્રભાવ માં વાળી નાખે છે, એટલે કે દૂર કરે છે, સાફ કરે છે। અને સફાઈનું પણ પ્રતીક છે સુપડું અને સાવરણી માટે જ્યારે આપણા ઘરમાં સુપડું અને સાવરણી રાખીએ છીએ તે ચોખ્ખાઈ કરવા માટે ઉપયોગમાં લઈએ ત્યારે માતા મહાલક્ષ્મીનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ, કારણ કે શીતલા માતા એ માતા મહાલક્ષ્મીનું એક સ્વરૂપ જ છે। આ ઉપરાંત માને એક હસ્તમાં કુંભ છે જે અમૃત કુંભ છે, તેના દ્વારા માં તેમના ભક્તોને અમૃત આપે છે, રોગ અને કષ્ટ મટાડે છે, અમૃત પાઈને સજીવન કરે છે, એવો ભાવ છે માના સ્વરૂપનો। આજના દિવસે માતા શીતલાનું પૂજન કરાય છે। સૌભાગ્યવતી બહેનો જે વ્રત કરે છે તેઓ વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે। શીતલા માતાના વ્રત પહેલાં જ છઠના દિવસે છઠની તિથિના દિવસે રાત્રે ચૂલો ઠારવામાં આવે છે। ચૂલાને ઠંડો કરીને સાફ કરીને રસોડું સાફ કરીને ત્યારબાદ જ ઊંઘવાનું હોય છે। સવારે વહેલા ઉઠીને બહેનો ઠંડા પાણીએ સ્નાન કરીને સ્વચ્છ થઈને સૌપ્રથમ ચૂલાનું પૂજન કરે છે। જ્યાં અગ્નિ છે, અગ્નિનો વાસ છે, જે આપણે પવિત્ર રસોઈ બનાવીએ છીએ તે ચૂલાનું પૂજન થાય છે અને શીતલા માતાનું પણ પૂજન થાય છે। ઘરમાં પાણીયારા પાસે શીતલા માતાજીનું પૂજન થાય છે। શ્રીફળ કુલેર નૈવેદ્ય ધરાય છે અને રાંધણ છઠનું રાંધેલું જે ટાઢું હોય છે તે ભોજનમાં લેવાય છે। એકવાર ભોજન લેવાનું હોય છે, અથવા તો ઘણા બહેનો આખા દિવસમાં પણ ઠંડુ ભોજન લે છે। જેનો સંકલ્પ હોય તે રીતે આ વ્રત કરાય છે। ચૂલાને કંકુનો ચાંદલો કરીને ચોખા ચોંટાડીને કુલેર ધરાય છે, નાગલા અને ચૂંદડી ધરાય છે, કપાસના ઉગેલા છોડ મુકાય છે તથા દિવસે શીતલા માતાજીના મંત્રનો જાપ કરાય છે। શીતળા કાષ્ટક કરાય છે। આ દિવસે શીતલા માતાની પૂજા કરવાથી, સાતમનું વ્રત કરવાથી, ચૂલો ઠારવાથી માં શીતલા માતા તેઓના ઘરમાં આશીર્વાદ આપે છે, રોગ અને કષ્ટ મટે અને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય, મુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય।
એવા માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરની બહેનો ખાસ કરીને આ વ્રત અવશ્ય કરે છે. આમ તો શીતલા સાતમનું આ વ્રત ગરમીના પ્રકોપથી જે બીમારી થતી હોય તેનાથી છુટકારો આપનારું પણ કહેવાનું છે. ચામડીના દર્દો કે કોઈ પણ શારીરિક માનસિક પીડા હોય તે દૂર થાય છે. જો શ્રદ્ધા અને ભક્તિથી માં શીતળાનું પૂજન કરવામાં આવે, વ્રત કરવામાં આવે તથા આ કથા સાંભળવામાં આવે તો તેમની મનોકામના શીતલા માતા અવશ્ય પૂરી કરે છે. મિત્રો, આ હતું શીતળા સાતમના વ્રતની વિધિ તથા મહિમા. હવે આપણે સાંભળીશું આ શીતલા સાતમની વ્રત કથા. એક ગામ હતું. તે ગામમાં એક ડોશી અને તેના 2 દીકરાની વહુ સાથે રહેતા હતા. મોટી વહુ બહુ જબરી અને ઈર્ષાખોર હતી અને કજિયાળી હતી. એ વાતમાં ને વાતમાં વાકું પડતું. જ્યારે નાની વહુ ભલી, હોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડામાં રાંધવા બેઠી. રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના દીકરાને ખોળામાં લીધો. પછી તે આડે પડખે થઈ. આખા દિવસના થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. ઊંઘ આવી ગઈ. અડધી રાત થઈ એટલે શીતલા માતા ઘરે ઘરે ફરવા નીકળ્યા. ફરતા ફરતા વહુના ઘરે આવ્યા. નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો. શીતલા માતા તેમાં આળોટિયા અને દાજ્યા. શીતળા માતાને પીડા થઈ અને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળા માતો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભળતું થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. નાની વહુ જાણી ગઈ કે જરૂર શીતલા માતા મારી ઉપર કોપાયમાન થયા છે અને મને શ્રાપ આપ્યો છે. તે રડતી રડતી સાસુમા પાસે આવી અને બધી વાત કરવા લાગી. સાસુએ પણ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ બેટા, ધીરજ ધર. તું શીતલામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને તેની પાસેથી માફી માંગી લે. માં દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખીને શીતળા માતાની શોધમાં નીકળી પડી. તે વનવગડા વીંધતી જાય ને શીતળા માનું રટણ કરતી જાય. જય શીતળામાં, જય શીતળામાં, જય શીતળામાં. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભાળી ગયેલા હતા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા હતા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ, પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે તે તરત જ મરણ પથારી આવી જાય અથવા તો મરણના ચરણે ચાલ્યો જાય. નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો. પછી તે તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાંથી તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ. પરંતુ તું શા માટે રડે છે તે તું મને બતાવ. નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માગવા જાઉં છું. ત્યારે તલાવડીએ કહ્યું, બહેન, તું અમારું એક કામ કરજે ને. ત્યારે નાની વહુ કહે છે, શું? તું શીતલા માતા પાસે જાય તો અમારું પણ પૂછતા આવજો ને. અમે તો એવા શા પાપ કર્યા કે અમારું પાણી કોઈ પીતું નથી અથવા તો પી શકતું નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરણ પામે. નાની વહુએ તેમણે હા પાડી. પછી પાણી પીધા વગર જ તે માથે ટોપલો રાખીને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને રડતી જોઈને બોલ્યા, અરે બહેન, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમની માફી માગવા જાઉં છું.
ત્યારે આખલાઓએ કહ્યું, બહેન શીતલામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહીને નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં તો એક બોરડીના ઝાડ નીચે એક મેલી ગેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી. વહુને જોઈને ડોસી બોલી, અરે બાઈ, આમ હાપડી ફાપડી થઈને ક્યાં હાલી? નાની વહુએ શીતલામાના કોપની વાત આ ડોસીમાને કરી. ત્યારે ડોસીમાં બોલ્યા, અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુ તો ઘણી ઉતાવળમાં હતી, પણ એ દયાળુ હતી. પોતાના મળેલા છોકરાને ડોસીમાના ખોળામાં મૂકીને તે જુઓ વીણવા લાગી. વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી. આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયું. ડોસીમાના ખોળામાં પડેલું ભળતું થયેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકારીઓ કરવા લાગ્યો. નાની વહુને તો આશ્ચર્ય થયું. તેણે ખાતરી થઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા છે. તે શીતળા માતાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન. ત્યારે અચાનક ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયું અને એની જગ્યાએ શીતલા માતાજી ઊભા હતા. નાની વહુએ શીતલા માતાના દર્શન કરીને તેમની માફી માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતલા માતા બોલ્યા, હે દીકરી, ગયા ભાવમાં તે બંને શોખ હતી. દી ઉગ્યાથી આથમ્યા સુધી લડ્યા કરે, કોઈને છાશ પાણી આપે નહીં. એટલે આ જન્મમાં કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી કોબામાં લઈને ચારેય દિશામાં છાંટજે અને પછી તું પાણી પીજે. તેથી તેના બધા જ પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટે માર્ગુઓ બધા તે તલાવડીનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા આખલાના દુઃખની વાત કરી. ત્યારે શીતલા માતાએ કહ્યું, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીને કોઈ તેના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણ તેમનું અપમાન કરીને કાઢી મૂકતા હતા. એટલા માટે આ ભવમાં તેઓ આખલા બનીને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે. આટલું કહીને શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેણે પેલા બે આખલા મળ્યા. વહુએ તેમણે શીતલામાની વાત કરી અને ગળેથી ઘંટીના પળ છોડી દીધા. આથી બંને આખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી. પછી તેમના શ્રાપનું નિવારણ કરવા માટે તલાવડીમાંથી કોબો ભરીને પાણી લઈને ચારે દિશામાં છાંટ્યું. પછી પોતે તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે તલાવડીમાં આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂક્યો. સાસુમા તો પોતરાને સજીવ જોઈને રાજી રાજી થઈ ગયા. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ સઘળી હકીકત સાસુમાને કહી સંભળાવી. આ વાત સાંભળીને જેઠાણીને પણ શીતલામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજી વખત રાંધણછટ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ પણ આવી. જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. રાત્રે શીતલા માતા ચૂલામાં આળોટ્યા અને દાઝ્યા. તેથી જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી તેનો અંતર બળજો.
બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. બળેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી અને મનમાં તો ખુશ થઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણીએ તો ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ. ત્યાં અવાજ આવ્યો કે પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? ત્યારે જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત? આમ કહીને પાણી પીધા વગર જ તે તો ચાલતી થઈ ગઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેણે જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ. મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત? આગળ જતાં રસ્તામાં પેલી મેલી ગેલી ડોસી મળી. તે બે હાથથી પોતાનું માથું ખંજવાળતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. ત્યારે જેઠાણી તો કાળઝાળ થઈને બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈને બેસું. હું તો શીતલા માતા પાસે જાઉં છું. આમ છણકો કરીને જેઠાણી તો ચાલતા થઈ ગયા. સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય શીતલામાં મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી દયાળુ અને ભક્તિભાવવાળી હતી, તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરાને ખોઈ બેઠી. એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આપનો આ શીતળા સાતમનું વ્રત કરનાર, કથા કહેનાર તથા કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શીતલા માતની જય. મિત્રો, આપણે સાંભળ્યું ધન ધાન્ય સંતાન સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનાર, સંતાનની રક્ષા કરનાર શીતળા સાતમના વ્રતની કથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, આદિદેવી આદિશક્તિ માં શીતળા માતા કહેવાના છે, જે આરોગ્યના દેવી છે. પ્રાચીન કાળથી જ આપણે માં શીતળા માતાની પૂજા આરાધના કરતા આવ્યા છીએ, જેથી રોગ મુક્તિ થાય અને માં શીતળાની કૃપા પ્રાપ્ત થાય. જે સંક્રમિત રોગ હોય તેનાથી પણ છુટકારો મળે. જે રોગ સિઝનથી એટલે કે ઋતુ પરિવર્તનથી ઊભા થાય છે, અથવા તો કોઈ એવા રોગ છે જે જીવનમાં એક વખત પેશે એટલે કે જીવનમાં એક વખત થાય પછી જતા નથી, જેવા કે તાવ, તળિયા, એકાંતરિયો કે પછી ખીલ, ચામડીના દર્દો, પીડાકારક જે અંદરોની પીડા દે છે, તે એવા રોગો કોઈ પણ શરીરને વ્યાધિ દેનાર, તેને દૂર કરવા માટે શીતળા માતાજીનું પૂજન અવશ્ય થાય છે. એટલા માટે સ્ત્રીઓ, બહેનો શીતળા માતાજીનું પૂજન કરે છે, રોગમુક્તિની પ્રાર્થના કરે છે અને માતા શીતળાના હાથમાં લીમડાના પત્તા હોય છે, જે લીમડાને આપણે ચૈત્ર માસમાં આરોગીએ છીએ અને તાવ, તરિયા અને એકાંતરિયા આદિથી રક્ષા મળે છે. એ માટે આપણે લીમડાનું સેવન પણ કરીએ છીએ. આમ શીતળા માતા રોગ દૂર કરનારી દેવી છે અને ગર્ધવ એટલે કે ગધેડાના સવારી કરે છે. તે કર્મનિષ્ઠ ગધેડો કહેવાય છે. ગધેડા હંમેશા પોતાનું કામ નીચું જોઈને કરતા રહે છે. આ વસ્તુ બતાવે છે કે પોતાનું કર્મ કરે છે, વ્યવસ્થિત રીતે કામ કરે છે, તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મા શીતળા માતાના હાથમાં કડવો લીમડો છે, જે રોગમુક્તિ કરનાર છે. આમ શીતળા માતા એ સર્વ પ્રકારે ગધેડાના વાહન પર બિરાજમાન થઈને પોતાના ભક્તોને અભય વરદાન આપે છે. આપણે જો આપણા ઈમાનદારીથી કર્મ નિષ્ઠાથી જીવન વ્યતીત કરીએ તો આરોગ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને જીવનમાં સુખાકારી રહે છે, સકારાત્મક પ્રભાવ રહે છે અને લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે માતા શીતળાને ખીર, મીઠાઈનો ભોગ લગાવવાથી, માતા શીતળાની આરતી કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. તો બોલો માં શીતળા માતાની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.